નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર શહેરમાં અને સમગ્ર ઝાલાવાડમાં ભોળાનાથના લાડકા પુત્ર ગણેશજીના મહાઉત્સવની 10 દિવસ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં જેપી રોડે કમલેશ પરીખના દવાખાના સામે વીર છત્રપતિ શિવાજી યુવક મંડળ દ્વારા છેલ્લા 24 વર્ષથી સાર્વજનિક ગણેશ મહોત્સવની ઉજવણી ઉજવવામાં આવે છે, ત્યારે આ યુવક મંડળ દ્વારા ગણપતિ ઉત્સવમાં દરરોજ ધાર્મિક કાર્યક્રમો તેમજ વિઘ્નહર્તા દેવની દરરોજ મહાઆરતી અને મહાપ્રસાદ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સરકારના મુખ્ય દંડક અને વઢવાણના લોકલાડીલા ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સહિતના અગ્રણી આગેવાનો ખાસ ઉપસ્થિત રહીત આ ગણેશ મહોત્સવનો લહાવો લીધો હતો, તેમજ વીર છત્રપતિ શિવાજી યુવક મંડળ યુવા આગેવાનો સહિત આજુબાજુ વિસ્તારના ભાવિ ભક્તો દ્વારા વાજતે ગાજતે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ગણપતિ બાપા મોરિયા ઘીમા લાડુ ચોરિયાના નાદ સાથે અગલે બરસ તો જલ્દી આનાના સુર સાથે ગણેશજીને ભાવભીની વિદાય આપી હતી। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। આજ તારીખ 2/9 મંગળવારે મહાપ્રસાદનું આયોજન કરેલું છે। જેપી રોડ વીર છત્રપતિ શિવાજી યુવક મંડળ મહાપ્રસાદ લેવા સર્વ ભાઈઓ બહેનોને પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે।